અવસર પર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંત શિરોમણી કેવલાનંદજી મહારાજ પાદુકા પૂજન તેમજ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંત શિરોમણી કેવલાનંદજી મહારાજ પાદુકા પૂજન તેમજ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। આ દિવસ ગુરુને સમર્પિત છે। ભારતમાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે। આધ્યાત્મિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે। ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંત શિરોમણી કેવલાનંદજી મહારાજ પાદુકા પૂજન તેમજ સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે। આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પશ્ચિમ વિસ્તારના પૂર્વ લોકલાડીલા કાઉન્સિલર રાજેશ આયરે, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 9ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત કેવલાનંદ મહારાજ પરિવારના ભાવિક ભક્તો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આજે સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે વડોદરાના અમીન પાર્ટી પ્લોટ ખાતે માનનીય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજી અને એમના સમગ્ર ટીમ દ્વારા પરમ પૂજ્ય ગુરુ કેવડાનંદજી બાપાનું એક પાદુકા પૂજન અને એમના ભજનનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેવડાનંદજી બાપુનું પાદુકા પૂજન કરી એમને ચરણોમાં વંદન કરી અને ભજન કરી અને ગુરુ પૂર્ણિમાના આ સુંદર અવસરને લાવો મેળવવાનું મને એક તક પ્રાપ્ત થઈ તે બદલ હું આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું।